કેમ છો વિદ્યાર્થી મિત્રો? ગયા લેક્ચરમાં આપણે ગાઉસનો પ્રમેય અને એની અમુક લાક્ષણિકતાઓ, નોંધનીય મુદ્દાઓ અને એની સાબિતી છે એની ચર્ચા કરી. આપણે છેલ્લે વાત કરી હતી કે ગાઉસના નિયમના 4 ઉપયોગો છે. ગાઉસના નિયમની મદદથી તમે સુરેખ તારનું વિદ્યુત ક્ષેત્ર શોધી શકો, સમતલ વિદ્યુતભારિત સમતલનું વિદ્યુત ક્ષેત્ર શોધી શકો, કવચનું વિદ્યુત ક્ષેત્ર શોધી શકો અને ગોળાનું વિદ્યુત ક્ષેત્ર શોધી શકો. તો આજે આપણે એના ઉપયોગો ભણશું. જેમાંનો પહેલો ઉપયોગ, અનંત લંબાઈના વિદ્યુતભારિત સુરેખ તારનું વિદ્યુત ક્ષેત્ર મેળવવું. આકૃતિમાં તમે જોઈ શકો છો કે આ એક અનંત લંબાઈનો વિદ્યુતભારિત તાર છે. બરોબર ધ્યાનથી જુઓ, એના ઉપર ધન વિદ્યુતભાર રહેલો છે. એના બંને છેડા છે ને એ આપણે ડોટેડ કર્યા છે. આ બંને છેડા ડોટેડ કરવાનો મતલબ એમ છે કે બંને છેડેથી અનંત અંતર સુધી જાય છે. આ ડોટેડ એટલે એનો મતલબ એમ કે અહીંયા લંબાઈ એની પૂરી નથી થઈ જતી, અહીંયાથી લાંબુ છે. હવે આના કારણે આપણને વિદ્યુત ક્ષેત્ર શોધવું છે. તો તમને ખ્યાલ છે કે આપણે ગાઉસિયન પૃષ્ઠ લેવું પડશે. તો આપણે અહીંયા શું કરીએ છીએ, એક એલ લંબાઈનું અને આર ત્રિજ્યાવાળું ગાઉસિયન પૃષ્ઠ લઈએ છીએ. આ જે વિદ્યુતભારિત તાર છે એના ઉપર આપણે ધન વિદ્યુતભાર મૂકેલો છે. તો એની વિદ્યુત ક્ષેત્ર રેખાઓ બહાર નીકળતી હશે, એટલે આ દિશામાં હશે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ અને આ દિશામાં હશે. ત્રિપરિમાણમાં ઇમેજિન કરો તો એક તાર છે, એની વિદ્યુત ક્ષેત્ર રેખાઓ બહાર નીકળે છે. તો એ બધી દિશામાં નીકળી શકે આવી રીતે. તો તમે વિચારી શકો છો કે એની વિદ્યુત ક્ષેત્ર રેખાથી નળાકાર રચાશે. હવે અહીંયા આપણે એક નળાકારીય ગાઉસિયન પૃષ્ઠ લીધું છે, એલ લંબાઈ અને આર એની ત્રિજ્યા છે. આ નળાકારીય ગાઉસિયન પૃષ્ઠ જે છે એની આ વક્ર સપાટી કહેવાય. વક્ર સપાટીનો ક્ષેત્રફળ સદિશ આમ ઉપર જશે, સપાટીને લંબરૂપે હોય એટલે ઉપર જશે. તો આ વક્ર સપાટીના ક્ષેત્રફળ સદિશ અને વિદ્યુત ક્ષેત્ર વચ્ચેનો ખૂણો છે એ 0 થશે. એવી જ રીતે એના આડછેદનો ક્ષેત્રફળ સદિશ આ બાજુ જશે, આ આડછેદનો આ બાજુ જશે અને આ આડછેદનો આ બાજુ જશે. તો આડછેદના ક્ષેત્રફળ સદિશે વિદ્યુત ક્ષેત્ર સાથે બનાવેલો ખૂણો છે એ 90 થશે. બહુ ધ્યાનથી તમે આકૃતિને જુઓ છો. એક વિદ્યુતભારિત અનંત લંબાઈનો તાર, એનું વિદ્યુત ક્ષેત્ર ઉપરની દિશામાં, અહીંયા નીચેની દિશામાં એટલે કે બહારની દિશામાં હોય. 3 ડાયમેન્શનમાં વિચારીએ તો નળાકારીય વિદ્યુત ક્ષેત્ર મળે. એટલે આપણે નળાકારીય ગાઉસિયન પૃષ્ઠ લીધું, એલ લંબાઈ અને આર ત્રિજ્યાનું. એના ક્ષેત્રફળ સદિશ દર્શાવ્યા, 3 ક્ષેત્રફળ સદિશ, 2 આડછેદના અને એક વક્ર સપાટીનું. વક્ર સપાટીનો ક્ષેત્રફળ સદિશ છે એણે વિદ્યુત ક્ષેત્ર સાથે 0 ડિગ્રીનો કોણ બનાવ્યો અને આડછેદના બંને ક્ષેત્રફળ સદિશે વિદ્યુત ક્ષેત્ર સાથે 90 ડિગ્રીનો ખૂણો બનાવ્યો. હવે આ જે તાર છે એના દ્વારા આ તારનો કેટલો ભાગ આની અંદર હશે, તો એલ લંબાઈનો ભાગ અંદર હશે. એટલે ગાઉસિયન પૃષ્ઠ દ્વારા ઘેરાતો વિદ્યુતભાર કેટલો હશે? ઘેરાતો એટલે આ નળાકારની અંદર આવતો વિદ્યુતભાર કેટલો હશે? તો કે એલ લંબાઈ ઉપર જેટલો હશે એટલો બધો અંદર આવી જશે. આકૃતિનું વર્ણન આપણે આપણી રીતે લખી શકીએ છીએ. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે લેમ્બડા જેટલી સુરેખ વિદ્યુતભાર ઘનતા ધરાવતા સુરેખ તારને ધ્યાનમાં લઈએ. અહીં એલ લંબાઈ અને સ્મોલ આર ત્રિજ્યાનું ગાઉસિયન પૃષ્ઠ ધ્યાનમાં લઈએ. આ ગાઉસિયન પૃષ્ઠ દ્વારા ઘેરાતો વિદ્યુતભાર કેટલો હશે? તો એકમ લંબાઈ ઉપર લેમ્બડા વિદ્યુતભાર હોય તો અહીંયા એલ લંબાઈ અંદર આવે છે ને, એટલે એના ઉપર રહેલો વિદ્યુતભાર કેટલો હશે? લેમ્બડા એલ. એટલે આ ગાઉસિયન પૃષ્ઠ દ્વારા ઘેરાતો વિદ્યુતભાર લેમ્બડા એલ હશે. બરોબર ધ્યાનથી જોજો, કેમ કે આ તારનો એલ લંબાઈનો ભાગ છે એ અંદર આવે છે. એકમ લંબાઈમાં લેમ્બડા વિદ્યુતભાર હોય તો એલ લંબાઈમાં લેમ્બડા એલ વિદ્યુતભાર હોય એટલે ઘેરાતો વિદ્યુતભાર છે એ લેમ્બડા એલ થશે. હવે ગાઉસિયન પૃષ્ઠમાંથી પસાર થતું વિદ્યુત ફ્લક્સ કેટલું હશે? તો આપણને ખબર છે કે અહીંયા આપણને ફ્લક્સ ગણવું હોય તો 2 આડછેદ છે ને એક વક્ર સપાટી છે. એટલે કુલ ફ્લક્સ શું થઈ જશે? તો કે 2 અને આડછેદમાંથી પસાર થતું ફ્લક્સ પ્લસ વક્ર સપાટીમાંથી પસાર થતું ફ્લક્સ. બરાબર ધ્યાનથી જુઓ છો તમે. કુલ ફ્લક્સ થઈ જશે 2 આડછેદનું ફ્લક્સ અને વક્ર સપાટીનું ફ્લક્સ.
આડછેદ માટે ખૂણો છે એ 90નો છે, વક્ર સપાટી માટે ખૂણો છે એ 0 ડિગ્રીનો છે. એટલે કુલ ફ્લક્સ શું થઈ જશે તો કે ફાઈ બરાબર 2, બગડો આગળ હતો જ, અને આડછેદનું ફ્લક્સ એટલે E ડોટ એસ, એટલે અહીંયા થઈ જશે ES cos 90, કેમ કે આડછેદ માટે થીટા 90નો હતો. તેવી જ રીતે પ્લસ વક્ર સપાટી માટે તો કે ES વક્ર cos 0, કેમ કે વક્ર સપાટી માટે ખૂણો છે એ 0નો હતો. હવે cos 90 તો 0 થઈ જશે, એટલે પહેલું પદ તો 0 થઈ ગયું. બાકી આમાં શું બચ્યું તો કે ES વક્ર, કેમ કે cos 0 1 થશે. એનો મતલબ ફાઈ બરાબર મળ્યું આપણને E ઇન્ટુ એસ વક્ર, નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ ખબર છે તમને, 2πRL થાય. એટલે આપણને કુલ ફ્લક્સ કેટલું મળ્યું, E ઇન્ટુ 2πRL. હવે ગાઉસનો નિયમ અથવા ગાઉસના પ્રમેય અનુસાર ફાઈ બરાબર શું થાય તો કે સિગ્મા ક્યુ બાય એપ્સાઇલોન નોટ. તો ફાઈની જગ્યાએ વિદ્યુત ફ્લક્સની જગ્યાએ આવી જશે E ઇન્ટુ 2πRL. સિગ્મા ક્યુ ઘેરાતો વિદ્યુતભાર આપણે હમણાં જ ગણ્યો કેટલો આવ્યો તો લેમ્બડા ઇન્ટુ એલ. બંને બાજુથી એલ કેન્સલ થઈ જશે. ઈને સૂત્રનું કરતા બનાવીએ તો આપણને મળશે લેમ્બડા અપોન 2π એપ્સાઇલોન નોટ આર. આ 2πr છે ને નીચે લઈ જાવ એટલે શું મળશે, લેમ્બડા અપોન 2π એપ્સાઇલોન નોટ આર. તો આના ઉપરથી આપણે એવું કહી શકીએ કે વિદ્યુત ક્ષેત્ર અંતરના વ્યસ્ત પ્રમાણમાં છે. આને જ આપણે સદિશ સ્વરૂપે લખીએ તો અહીંયા સદિશની નિશાની આવી જાય, અહીંયા એકમ સદિશ આવી જાય, જ્યાં આર કેપ એ વિદ્યુત ક્ષેત્રની દિશાનો એકમ સદિશ છે. અને મિત્રો તમે જાણો છો કે જો વ્યસ્ત પ્રમાણમાં હોય તો એનો આલેખ આપણને અતિવલયાકાર મળે, એટલે વિદ્યુત ક્ષેત્ર વિરુદ્ધ અંતરનો આલેખ અતિવલયાકાર મળશે. તો આ રીતે આપણે સુરેખ તારનું વિદ્યુત ક્ષેત્ર મેળવ્યું, સુરેખ વિદ્યુતભારિત તારનું વિદ્યુત ક્ષેત્ર મેળવ્યું. ફાઇનલ સૂત્ર એનું યાદ રાખશો, મેગ્નિટ્યુડ વાઇઝ E બરાબર લેમ્બડા બાય 2π એપ્સાઇલોન નોટ આર. ઘણી બધી જગ્યાએ આનો ઉપયોગ કરીએ છીએ આપણે. હવે આપણે એનો બીજો ઉપયોગ ચર્ચીશું. ગાઉસના પ્રમેયનો બીજો ઉપયોગ, અનંત વિસ્તારના વિદ્યુતભારિત અવાહક સમતલ પર રહેલ વિદ્યુતભારના કારણે વિદ્યુત ક્ષેત્ર મેળવવું. મિત્રો અહીંયા આ શબ્દો ઉપર ધ્યાન આપીએ આપણે. અવાહક સમતલ. હવે વાસ્તવિકતા એવી છે કે અવાહક અને વાહક બેમાં થોડોક ફરક છે. શું ફરક છે તો કે કોઈ પણ અવાહક પદાર્થ હોય ને એના ઉપર વિદ્યુત ભાર આપણે જે બિંદુએ રાખીએ એ જ બિંદુએ એ પડ્યો રહે. મતલબ કે વિદ્યુત ભારનું વહન ન થઈ શકે. ઘણા વિદ્યાર્થી અવાહક શબ્દ સાંભળે ને એટલે એને એમ થાય કે સર એના ઉપર તો વિદ્યુત ભાર હોય જ નહીં. ના બેટા, એવું ન હોય. અવાહક એટલે વિદ્યુતનું વહન ન કરી શકે. એમાં વિદ્યુત ભાર છે એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈ ન શકે, પણ વિદ્યુત ભાર હોય તો ખરો જ. એટલે હું તમને સરળતાથી સમજાવું ને તો હું એમ કહી શકું કે ધારો કે આપણી પાસે એક અવાહક ગોળો છે. આ શું છે? આપણી પાસે એક અવાહક ગોળો. તો આ અવાહક ગોળો જે છે એમાં આપણે વિદ્યુત ભાર મૂકીએ છીએ, એટલે અહીંયા વિદ્યુત ભાર આપણે જ્યાં જ્યાં રાખીએ ને ત્યાં પડ્યો રહે. જુઓ, ધારો કે અહીંયા વિદ્યુત ભાર આપણે ગોઠવ્યો તો અહીંયા વિદ્યુત ભાર આમ પડ્યો રહેશે. જ્યાં મૂક્યો હોય ને ત્યાં પડ્યો રહે. હવે આને ધ્યાનથી જુઓ, આમાં ધન વચ્ચે અપાકર્ષણ હશે, પણ ગતિ ના કરી શકે, કેમ કે અવાહક પદાર્થ છે. એટલે જ્યાં હશે ત્યાં રહેશે. તો આ અવાહક પદાર્થનો ગુણધર્મ છે. એવી જ રીતે વાહક પદાર્થની વાત કરીએ તો ધારો કે આ વાહક ગોળો છે. હવે વાહક ગોળા ઉપર આપણે વિદ્યુત ભાર મૂક્યો, તો વાહક ગોળા ઉપર વિદ્યુત ભાર મૂકીએ ને તો એ વિદ્યુત ભાર પહેલાં ક્યાં વયો જાય તો કે બધાય વચ્ચે અપાકર્ષણ હોય. અપાકર્ષણ હોય તો એ મેક્સિમમ અંતરે હાલ્યો જાય. આપણે જે વિદ્યુત ભાર મૂકીએ ને એ ક્યાં જાય? મહત્તમ અંતરે હાલ્યો જાય, દૂર હાલ્યો જાય. એટલે સપાટી ઉપર હાલ્યો જાય. પછી વધારે મૂકીએ તો અંદર ગોઠવાવા માંડે, એનાથી વધારે મૂકીએ તો અંદર ગોઠવાવા માંડે, અને ગોઠવણી આપણને આવા પ્રકારની મળી શકે. પણ આવી ગોઠવણી જોઈએ ને તો ઘણો ઝાઝો વિદ્યુત ભાર આપણે સુવાહક પદાર્થ ઉપર મૂકવો પડે. થોડો વિદ્યુત ભાર મૂકીએ તો એ પૃષ્ઠ ઉપર ગોઠવાય.
એટલે હવે તમે એ વસ્તુ યાદ રાખશો શું કે અવાહક પદાર્થમાં વિદ્યુતભાર આપણે જે જગ્યાએ મૂક્યો હોય એ જ જગ્યાએ રહે, અને સુવાહક પદાર્થમાં વિદ્યુતભાર છે એ સપાટી ઉપર વયો જાય. તો અહીં આપણે એક આવું સમતલ લીધેલું છે, જોઈ શકો છો તમે. આ સમતલ છે અને એ સમતલ ઉપર આપણે વિદ્યુતભાર મૂકેલો છે, જેનું એક લેયર બનાવેલું છે. આ વિદ્યુતભારનું એક સ્તર છે, એક લેયર છે. એની વિદ્યુત ક્ષેત્ર રેખાઓ તમને ખબર છે, આમ બહાર નીકળતી હશે, કેમ કે ધન વિદ્યુતભારની બહાર નીકળે એટલે આ રીતે બહાર નીકળતી હશે. એના ઉપર વિદ્યુતભારની પૃષ્ઠ ઘનતા છે એ સિગ્મા આપણે લઈ લઈએ. હવે આના કારણે આપણને વિદ્યુત ક્ષેત્ર ગણવું હોય તો આમાં આપણે ગાઉસિયન પૃષ્ઠ લેવું પડે. અહીંયા આપણે જે ગાઉસિયન પૃષ્ઠ લઈએ છીએ, ફરી પાછું નળાકારીય લઈએ છીએ. આ જે છે એ ગાઉસિયન પૃષ્ઠ છે, તો નળાકારીય ગાઉસિયન પૃષ્ઠ લઈએ છીએ આપણે. આ જે છે એ એસ આડછેદના ક્ષેત્રફળવાળું એક નળાકારીય ગાઉસિયન પૃષ્ઠ લીધું. બરાબર ધ્યાનથી જોજો બેટા. એના આડછેદનું ક્ષેત્રફળ આ દિશામાં હશે, અહીંયાના આડછેદનું આ દિશામાં હશે. સમતલને લંબરૂપે હોય એટલે આને આડછેદને લંબ એટલે આમ થશે, અહીંયા આડછેદને લંબ એટલે આમ થશે. અને વક્ર સપાટીનું ક્ષેત્રફળ છે એ આવી રીતે નીચે એટલે કે લંબ દિશામાં હશે. એટલે આ એવો કિસ્સો છે કે જેમાં વક્ર સપાટી માટે ખૂણો 90 બનશે અને આડછેદ માટે ખૂણો છે એ 0 બનશે. જોયું મિત્રો? નોંધ્યું તમે? પહેલાં ઉપયોગ કરતાં ઊંધું થયું. આડછેદ માટે ખૂણો 0 થયો અને વક્ર સપાટી માટે ખૂણો 90 થયો. ઓકે, તો આનું વર્ણન આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે અનંત વિસ્તારના વિદ્યુતભારિત સમતલને ધ્યાનમાં લો, જેના પર વિદ્યુતભારની પૃષ્ઠ ઘનતા સિગ્મા છે. અહીં એસ આડછેદના ક્ષેત્રફળવાળો નળાકારીય ગાઉસિયન પૃષ્ઠ ધ્યાનમાં લઈએ તો આ ગાઉસિયન પૃષ્ઠ દ્વારા ઘેરાતો વિદ્યુતભાર કેટલો હશે? વિઝ્યુઅલાઇઝ કરો બેટા કે એક સમતલ છે, એ સમતલને વચ્ચેથી આપણે નળાકાર પસાર કરીએ છીએ, તો એ નળાકારની અંદર કેટલો વિદ્યુતભાર આવશે? સમતલનો થોડોક ભાગ અંદર આવે, વર્તુળ ગોળ ભાગ આવે. કયો ભાગ? જેટલો આડછેદનો ક્ષેત્રફળ હોય ને એટલા ને એટલો સમતલનો ભાગ છે એ અંદર આવે. એટલે હું તમને એમ કહું છું કે આ એસ આડછેદનું ક્ષેત્રફળ હતું ને, તો સમતલનો માત્ર એસ આડછેદવાળો ભાગ છે ને, સમતલનો એસ આડછેદવાળો ભાગ છે ને એ જ આ નળાકારની અંદર આવે. આમ દોરીને ન સમજાવી શકાય, તમે વિઝ્યુઅલાઇઝ કરશો ને એટલે ખબર પડશે કે આ એક સમતલ છે, આ સમતલ છે અને એમાં આમ નળાકાર આપણે મૂકીએ તો આ નળાકાર કેટલો ભાગ આવે? અહીંયા કેટલો ભાગ આવે? તો કે એના આડછેદ જેટલો ભાગ જ એની અંદર આવી શકે. એટલે ગાઉસિયન પૃષ્ઠ દ્વારા ઘેરાતો વિદ્યુતભાર કેટલો થઈ જાય? તો કે એકમ ક્ષેત્રફળમાં સિગ્મા હોય તો અહીંયા એસ ક્ષેત્રફળ છે એ અંદર આવી જાય છે, તો એસ ક્ષેત્રફળનો વિદ્યુતભાર થઈ જાય સિગ્મા એસ. બહુ સારી રીતે સમજાઈ ગયું હશે મિત્રો કે ગાઉસિયન પૃષ્ઠ દ્વારા ઘેરાતો વિદ્યુતભાર થઈ જશે સિગ્મા એસ. યાદ રાખીશું એને અને આગળ વધીએ કેલ્ક્યુલેશનમાં. તો અહીં ફરીથી ગાઉસિયન પૃષ્ઠમાંથી પસાર થતું કુલ ફ્લક્સ કેટલું થશે? તો કે φ બરાબર 2 ગુણ્યા આડછેદનું ક્ષેત્રફળ અને વક્ર સપાટીનું ક્ષેત્રફળ. એટલે 2 એમના એમ આડછેદના ક્ષેત્રફળની જગ્યાએ આવી જશે ઈ એસ કોસ 0, વક્ર સપાટીના ક્ષેત્રફળની જગ્યાએ આવી જશે ઈ એસ કોસ 90. કોસ 90 જે છે એ તો 0 થઈ જશે. શા માટે આ બે ખૂણા લીધેલા છે હવે તમને બહુ સારી રીતે ખબર પડે છે. એટલે વિદ્યુત ફ્લક્સ થઈ જશે 2Es. ગાઉસના નિયમ અનુસાર વિદ્યુત ફ્લક્સ એટલે સિગ્મા ક્યુ બાય એપ્સાઇલોન નોટ. વિદ્યુત ફ્લક્સની જગ્યાએ આવી જશે 2Es અને સિગ્મા ક્યુની જગ્યાએ આવી જશે સિગ્મા એસ. બંને બાજુથી એસ ઉડી જશે એટલે E બરાબર શું મળશે? સિગ્મા બાય 2 એપ્સાઇલોન નોટ. જુઓ આ સૂત્રને, આ સૂત્રમાં અંતર ક્યાંય આર આવતું નથી. એનો અર્થ એવો થાય કે અહીં વિદ્યુત ક્ષેત્ર અંતર ઉપર આધાર રાખતું નથી. એનો મતલબ એવો થાય કે સમતલના કારણે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર અંતરથી સ્વતંત્ર છે, એટલે બધી જગ્યાએ સમાન મળે છે. એટલે સમતલથી 2 સેન્ટીમીટર અંતરે વિદ્યુત ક્ષેત્ર હોય ને એટલા ને એટલું વિદ્યુત ક્ષેત્ર 10 સેન્ટીમીટરે 100 સેન્ટીમીટરે હોય. અનંત સમતલ હોવું જોઈએ.
એટલે આનો જો ગ્રાફ બનાવો તમે E વિરુદ્ધ Rનો તો E તમને સમક્ષિતિજ રેખા મળે, એટલે અંતર સાથે બદલાતું નથી. એટલે મિત્રો આ યાદ રાખશું કે અવાહક સમતલ હોય ને તો σ/2ε0 મળે, પણ જો સુવાહક સમતલ હોય, આપણે જે લીધું એ અવાહક હતું એટલે આપણને σ/2ε0 મળ્યું, પણ જો સુવાહક સમતલ હોય ને તો σ/ε0 મળે. પ્રશ્ન થશે કેવી રીતે σ/ε0? σ/2ε0 તો આપણે તારવી ગયા, તો શું સુવાહક હોય તો σ/ε0 કેવી રીતે, શું કામ? એનું કારણ તો હોવું જોઈએ ને. તો જુઓ, અવાહક સમતલ એટલે એમાં એક જ સ્તર હોય, એટલે જે આપણે જ્યાં રાખ્યો હોય ત્યાં રહે, એટલે એમાં σ/2ε0 હોય. એક સમતલના કારણે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર σ/2ε0, એ તો આપણે હમણાં સાબિત કરી ગયા. હવે ધારો કે સુવાહક સમતલ છે. હવે શું છે? ધારો કે સુવાહક સમતલ છે. માત્ર ને માત્ર આપણે સુવાહક સમતલવાળા ભાગને ધ્યાનમાં લેશું. તો આ જે છે એ સુવાહક સમતલ છે, 2 ડાયમેન્શનમાં દર્શાવ્યું છે. આમાં તમે વિદ્યુતભારને રાખશો ને એટલે વિદ્યુતભાર વચ્ચે અપાકર્ષણ થશે. તો અપાકર્ષણના કારણે આ વિદ્યુતભાર છે ને એ મહત્તમ અંતરે ગોઠવાઈ જશે, એટલે એ સમતલના બંને બાજુએ ગોઠવાશે. એની બે સપાટી હોય ને, સપાટી એના ઉપર ગોઠવાશે. એટલે આમાં બે સમતલ રચાશે, એક આ બાજુ સમતલ રચાશે, એક આ બાજુ સમતલ રચાશે. આને સમતલ 1 કહીએ, આને સમતલ 2 કહીએ. આ સુવાહક માટે છે. હવે અહીંયા કોઈ બિંદુ લઈ લઈએ. આ બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર ગણવું છે આપણે. તો આ બિંદુ પાસે આ પહેલા સમતલને જુઓ, એનું વિદ્યુત ક્ષેત્ર બહારની દિશામાં, એટલે આ બાજુ જશે. પહેલા સમતલનું બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર આ બાજુ જશે E1. એવી રીતે બીજા સમતલનું અહીંયા વિદ્યુત ક્ષેત્ર એ આ બાજુ જશે E2. તો અહીંયા કુલ વિદ્યુત ક્ષેત્ર કેટલું થઈ જાય? કુલ વિદ્યુત ક્ષેત્ર E1 વત્તા E2 થાય. એટલે σ/2ε0 પ્લસ σ/2ε0, એટલે સુવાહક સમતલ માટે σ/ε0. ફરીથી એક વખત જોઈ લો, જ્યારે આપણે સુવાહક ઉપર વિદ્યુતભાર મૂકીએ છીએ તો એનું સપાટી ઉપર વિતરણ થાય છે, એટલે અહીંયા આપણે વિદ્યુતભાર મૂકીએ તો મેક્સિમમ અંતરે ગોઠવાય. મેક્સિમમ અંતરે ગોઠવાય એનો અર્થ શું થાય? એનો અર્થ એવો થાય કે એ સમતલની બંને બાજુની સપાટી ઉપર ગોઠવાશે. હવે બંને બાજુની સપાટી ઉપર ગોઠવાય તો એમાં બે સમતલ રચાય. એક સમતલના કારણે વિદ્યુત ક્ષેત્ર σ/2ε0 હોય, તો બેના કારણે બે સમાન દિશામાં છે. જુઓ, અહીંયા બિંદુ લઈએ અને પેલું સમતલ વિચારીએ તો પહેલાં સમતલના કારણે બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર બહારની દિશામાં, એટલે આ બાજુ આવશે. પછી બીજા સમતલના કારણે બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર એ ધન છે, એટલે બહારની દિશા, એટલે આ બાજુ આવશે. આ બંને E1 ને E2 સમાન દિશામાં છે, પરિણામી વિદ્યુત ક્ષેત્ર થઈ જશે E બરાબર E1 વત્તા E2, એટલે E થઈ જશે σ/2ε0 પ્લસ σ/2ε0, એટલે σ/ε0. તો મિત્રો યાદ રાખીશું, અવાહક સમતલ માટે વિદ્યુત ક્ષેત્ર છે એ σ/2ε0 થાય, અને સુવાહક સમતલ માટે વિદ્યુત ક્ષેત્ર છે એ σ/ε0 થાય. તો આ પ્રકારે આપણે વિદ્યુત ક્ષેત્રની ગણતરી કરી શકીએ છીએ. ઓકે, ધન્યવાદ મિત્રો.